ભુજમાં એરપોર્ટ રિંગ રોડ સ્થિત ભાડાના જે વ્યવસાયિક સંકુલમાં થયેલા અનધિકૃત બાંધકામ મુદ્દે મંગળવારે ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અગાઉ જાહેર કરાયેલી તારીખ મુજબ 24મીએ સવારે જ ભાડાની ટીમ જેસીબી મશીન અને અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચી હતી. સંકુલમાં આવેલી રેસ્ટોરન્ટ સહિત કેટલીક દુકાનોના લીઝ ધારકો દ્વારા અંદાજે 10 ફૂટ જેટલું દબાણ દૂર કરાયું હતું. કાર્યવાહીની શરૂઆત સૌપ્રથમ સરદાર રેસ્ટોરન્ટના પાછળના ભાગેથી કરવામાં આવી હતી. દબાણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ થતાં જ ભાડાના જુનિયર ટાઉન પ્લાનર મહેશ્વર ઠાકુર અને દુકાનદારો વચ્ચે તીવ્ર વિવાદ થયો હતો. દુકાનદારોનું કહેવું હતું કે તેમને સામાન ખસેડવા માટે પૂરતો સમય મળ્યો નથી અને વધુ મુદત આપવામાં આવે. તંત્ર તરફથી 1 કલાકની અંદર કામગીરી શરૂ કરવાની ચેતવણી અપાઈ હતી. આખરે મશીન દ્વારા દબાણ તોડવાની કામગીરી શરૂ કરાઈ, પરંતુ આશરે 1.5 કલાક બાદ અચાનક કાર્યવાહી સ્થગિત કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા મુજબ દુકાનદારો દ્વારા વકીલની સલાહ લઈને કોર્ટનો દરવાજો ખટખટાવવામાં આવ્યો હતો. આ બાબતે એડવોકેટ અવનીશ ઠક્કરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે કોર્ટ સમક્ષ મનાઈ હુકમ માટે અરજી કરવામાં આવી છે. દુકાનોમાં લીઝ ધારકો દ્વારા કરેલા બિનઅધિકૃત બાંધકામ તોડવા માટે જ્યારે ભાડાએ મશીનરી લગાવીને દબાણ તોડવાનું શરૂ કર્યું ત્યારે બપોરે 12 વાગ્યે શરૂ થયેલું કામ 1 વાગ્યે રોકવામાં આવ્યું હતું. સ્થાનિકે પ્રાપ્ત માહિતી દ્વારા અધિકારીને ઉપરથી ફોન આવી ગયો હતો. જિલ્લા સ્તરના રાજકીય અગ્રણી કે વર્ગ 1ના ઉચ્ચ અધિકારીની સૂચના હોય તો જ કામ બંધ થાય, માટે હાલ 36 કલાક સુધી આગળની કામગીરી થશે નહીં. કોર્ટ દ્વારા ભાડાને 26મી ગુરુવારે હાજર રહી સ્પષ્ટતા આપવા સૂચન આપવામાં આવ્યું છે. મનાઈ હુકમ કેમ ન આપવામાં આવે? અગાઉ 24 કલાકની 8 મુદત આપવામાં આવી હોવાનું જણાવાયું હતું, પરંતુ હવે કોર્ટની કાર્યવાહી બાદ જ આગળની તોડફોડ થશે કે નહીં તે સ્પષ્ટ થશે.